મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી દહીંવડાની રેસીપી। તો ચલો એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી બની જતા આ ફરાળી દહીંવડાની રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ ફરાળી દહીંવડા બનાવવા માટે બટેટા બાફવાના છે। તો અહીં હું 2 મોટી સાઇઝના બટેટા લઈ લઈશ। આ બટેટાને આપણે એકદમ ઓવર બોઇલ નથી કરી દેવાના, એક થોડા હીર કચારે એ રીતે બાફવાના છે। તો 1 ગ્લાસ પાણી એડ કરી અને થોડું મીઠું એડ કરવાનું। આ દહીંવડા આજે હું ફરાળમાં નથી ઉપયોગમાં લેવાની, એટલા માટે મેં નોર્મલ મીઠું વાપર્યું છે। તમે વ્રતનું મીઠું પણ વાપરી શકો। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને એને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ સુધી બાફવાના છે। જ્યાં સુધી બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે સામો જોઈ લઈએ। તો મેં અહીં 1 કપ જેટલો સામો લીધો છે, તમે જોઈ શકો છો, જેને મોરૈયો પણ કહે છે। બંને વસ્તુ સેમ જ છે। હવે આને કૂક કરવા માટે આપણે એક કઢાઈ લેશું, જેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને ત્યારબાદ એમાં પણ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અને મેં અત્યારે પહેલાં પણ કીધું હતું એમ કે આ ફરાળી દહીંવડા આજે હું ફરાળમાં ઉપયોગમાં નથી લેવાનું, એટલે હું આ મીઠું ઉપયોગમાં લઉં છું। જો તમે ફરાળ માટે ઉપયોગમાં લેતા હોય તો તમારે વ્રતનું મીઠું વાપરવાનું। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું જીરું અને 1 તીખી મરચી છે એને ઝીણી સમારી લીધી હતી એ ઉમેરી અને મિક્સ કરી લેશું। હવે જે સામો છે એને મેં એક વખત પાણીથી સાફ કરી લીધો છે, એને આપણે ધીમે ધીમે એડ કરી દેવાનો છે। અહીં પાણી છે એને બોઇલ નથી કરવાનું, જસ્ટ આ બધું મિક્સ કરી અને પાણી થોડું ગરમ થાય એટલે આપણે સામો એડ કરી દઈશું। હવે મિક્સ કરતા જવાનું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ સામાને કૂક કરવાનો છે। સામો કૂક કરતી વખતે પણ સામાને ઓવર કૂક ન થઈ જાય એ ધ્યાન રાખવાનું છે। થોડો એને હાથેથી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ કૂક કરવાનો છે, એટલા માટે પાણીનો ભાગ છે સામામાં ઓછો રાખવો। જો વધારે હશે તો સામો છે એકદમ સોફ્ટ બની જશે, જેનાથી જે આપણા દહીંવડા છે એ સારા નહીં બને। તો ખાસ ધ્યાન રાખવાનું। તમે જોઈ શકો છો કે સામો છે કૂક થઈ ગયો છે, મેં વધારાનું પાણી પણ એડ નથી કર્યું, જસ્ટ આ બધી વસ્તુ મિક્સ કરી દેવાની અને હવે ગેસ બંધ કરીને એને એકદમ ઠંડો કરી લેવાનો છે। ઠંડો થશે એટલે અત્યારે જે ટેક્સચર છે એના કરતાં પણ થોડો કઠણ થઈ જશે અને આપણે એવું જ એનું ટેક્સચર જોઈએ છે। જ્યાં સુધી સામો ઠંડો થાય છે ત્યાં સુધીમાં દહીંવડાનું આપણે દહીં બનાવી લઈએ। તો મેં અહીં 1 વાટકો દહીં લીધું છે। દહીં બને ત્યાં સુધી મોળું જ લેવાનું। ત્યારબાદ હવે આપણે આ દહીંને એકદમ ક્રીમી ટેક્સચર આપવા માટે હું અહીં અમૂલ ક્રીમ છે એ થોડું ઉમેરી રહી છું। અહીં તમારી પાસે જો અમૂલ ક્રીમ ન હોય તો તમે ઘરની મલાઈ પણ ઉપયોગમાં લઈ શકો। ત્યારબાદ 3 ચમચી જેટલી ખાંડ અને એકદમ ચપટી જેટલું મીઠું, જેનાથી બધો ટેસ્ટ છે એકદમ સરસ એન્હાન્સ થાય છે। હવે આ બધી વસ્તુને સારી રીતે વિસ્કરની મદદથી વિસ્ક કરી લેશું। અહીં મલાઈ ઉમેરવાનું કારણ એ છે કે આનાથી જે દહીંનો ટેસ્ટ છે એકદમ ક્રીમી અને રીચ થઈ જાય છે, અને સાથે સાથે તમે જ્યારે પણ બહાર દહીંવડા ખાઓ છો ત્યારે તમે જોજો એકદમ થીક દહીં હોય છે, તો એ દહીં આ રીતે જ બનતું હોય છે। આપણું દહીં તૈયાર છે અને આપણે ફ્રીજમાં રાખી દઈશું, જેનાથી ખાંડ પણ ઓગળી જશે અને એકદમ ચીલ થઈ જશે। જ્યાં સુધી દહીં ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે દહીંવડા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવીએ। તો એની માટે 3 ટીસ્પૂન જેટલું શેકેલું જીરું, 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું અને 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, અને આ બધી વસ્તુને મિક્સ કરી દેશું। તો આપણો એકદમ દહીંવડા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો તૈયાર છે, જેને તમે ભરીને સ્ટોર પણ કરી શકો છો, બગડતો નથી। તો મસાલો સાઈડમાં રાખી અને જે આપણે સામો કૂક કર્યો હતો એ જોઈ લઈએ। તો એકદમ કઠણ થઈ ગયો છે અને જે બટેટા મેં બાફ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે, અને એને આપણે અત્યારે ખમણીની મદદથી ખમણીને એડ કરી દેશું। જો બટેટા એકદમ તમે ઓવર બોઇલ કર્યા હશે તો તમે આ રીતે ખમણી નહીં શકો, એટલા માટે જ મેં મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ સુધી જ એને બાફ્યા છે, અને બટેટા છે એ એકદમ ના તો કડક છે ન તો સોફ્ટ। તો આ રીતે ખમણીની મદદથી ખમણાય છે એટલે હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે, બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની। અને આવી રીતે લોટ જેવું બંધાઈ જાય એટલે આપણું આ દહીંવડા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે। આ મિશ્રણ એકદમ કઠણ હશે તો જ દહીંવડા સારા બનશે, જો ઢીલું હોય તો તમે થોડો તપકીનો લોટ એડ કરી શકો। હવે તેલવાળો હાથ કરી અને હું અહીં મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશ, અને તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ કઠણ હોવાથી એ સારી રીતે વળી પણ જાય છે। તો આ રીતનું મિશ્રણ હશે તો તમારા દહીંવડા પરફેક્ટ બનશે, કોઈ બીજા બાઇન્ડિંગ એજન્ટની જરૂર પણ નહીં પડે। તો આ રીતે હું બધા જ મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશ। હવે આ દહીંવડાને તળવાના કઈ રીતે એ પણ શીખી લઈએ। તો અહીં મેં ઓલરેડી કઢાઈમાં એકદમ હાઈ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું, અને તમે જોઈ શકો છો કે ધુવાડા નીકળે છે। આ રીતે જ્યારે ધુવાડા નીકળે ત્યારબાદ જ દહીંવડા છે તેલમાં નાખવાના, અને જ્યારે તેલમાં નાખો ત્યારે પણ ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે।
તો આ રીતે હું એક બેચના બધા દહીંવડા છે આમાં એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશ અને ત્યારબાદ એને તેલમાં થોડા સેટ થવા દેવાના છે. તમે અત્યારે જોઈ શકો છો કે તેલ એકદમ ઉપર છે. થોડી જ વારમાં એ સેટ થઈ જશે અને તેલ નોર્મલ આ રીતું દેખાય ત્યારબાદ એને ઝારાની મદદથી આ રીતે હળવે હાથે ફેરવવાના છે. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળવાથી તમારા આ દહીંવડા છે ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા અને ક્રિસ્પી બની જશે. અને જ્યારે તમે આ દહીંવડા છે એને દહીંવડાના ઉપયોગમાં લેવાના હોય તો એને ગોલ્ડન જે લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી તળવાના. અને જો તમારે આને ચટણી સાથે સર્વ કરવા હોય તો તમે એને થોડા ડાર્ક ગોલ્ડન બ્રાઉન જેવા તળી શકો. તો પહેલી બેચ તળાઈ ગઈ છે. આ રીતે હું બધી જ બેચ તળી લઈશ અને એક બેચ છે મેં ડાર્ક ગોલ્ડન બ્રાઉન જેવી તળી છે જે મેં સાઈડમાં રાખી છે. આ છે હું એમનેમ ચટણી સાથે પણ સર્વ કરવાની છું. અને જે બીજી બેચ છે એ તમે જોઈ શકો છો કે લાઇટ ગોલ્ડન બ્રાઉનની છે જેને આપણે દહીંવડા તરીકે સર્વ કરીશું. આ દહીંવડા છે એ અત્યારે ફરાળી દહીંવડા છે એટલા માટે મેં મીઠી ચટણી કે લીલી ચટણી કે ઉપરથી ફરાળી ચેવડો પણ નથી કર્યો. જસ્ટ આપણે જે મીઠું દહીં બનાવ્યું હતું એ દહીં અને ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરી અને કોથમીર અને દાડમથી ગાર્નિશ કર્યા છે. તો આશા રાખું એકદમ સરળતાથી બની જતા આ દહીંવડાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.